ये कृष्ण लीला ये कोई साधारण लीला नहीं है, ये कृष्ण लीला साधना पथ है साहब, साधना पथ। हम और आप साधक हैं मेरे भाई बहन, और ये साधना पथ है। और जब साधक साधना पथ में जब आगे बढ़े तब ध्यान देना, सर्वप्रथम उनके जीवन में अविद्या आएगी। और अविद्या कौन है? वह अविद्या ही पुतना है साहब। और जब साधक साधना के माध्यम से उस अविद्या को जब दूर करता है तो फिर बाद ही उनके जीवन का जो अपना जीवन गाडू ए पछी सरखो चालशे साहब। अविद्या ने दूर कर्या वगर अपना जीवन गाडू सरखू एक दिशा में न चाली शके। अपना महापुरुषों स्पष्टपणे ना कहे छे, अगर एक ही दिशा में ले जाना है तो अविद्या को दूर करना पड़ेगा। जो आવું થઈ જશે તો શું થશે? જીવનનું ગાડું સરખું ચાલશે, અને વાલા જ્યારે જીવનનું ગાડું સરખું એક દિશામાં ચાલે ને પછી તમારા અને મારા જીવનમાં રજોગુણ પ્રહાર કરે છે સાહેબ। और ये रजोगुण तृणावत का प्रतीक है। તમારે મારે સાધના દ્વારા એ રજોગુણને દૂર કરવાનું છે। સમજાય છે ને બધાને? અઘરું નથી લાગતું? तब साधक को अपनी साधना के द्वारा उस रजोगुण को दूर करना है। बराबर है? आ तमारी मारी कथा है। आ कथाने आपणे आ रीतना समजवानी है। पछी आपणे जे कथाना रूपमां जे बधाने आनंद रसवाળી जेने कथा ए करशुं, पण हूँ आम थोड़ो फिलोसोफीनो वक्ता छुं એટલે એવું થોડુંક આવી જાય વારંવાર। જ્યારે તમે ને હું એ રજોગુણને દૂર કરીએ એટલે શું થાય? તમારા અને મારા જીવનમાં આધ્યાત્મિક સંસ્કારનો પ્રાદુર્ભાવ થાય છે સાહેબ। અને પછી જ તમારા અને મારા જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર આવે છે। તમારે મારે બધાને આધ્યાત્મિક બનવું છે ને, એવી ઈચ્છા છે ને, તમે આધ્યાત્મિક બની તો યાદ રાખજો, તમે ને હું આધ્યાત્મિક તો જ બની શકશું જો રજોગુણને દૂર કરી શકશું। આટલું તપાસી લેવું કે ક્યાંક જીવનમાં રજોગુણ છે। સમજાય છે? રજોગુણ એટલે વૈભવી જીવન, જેને વૈભવી જીવન ગમતું હોય, જેને આ બધી જે વ્યવસ્થાઓ ગમતી હોય, જેને ભૌતિકવાદ ગમતો હોય, જ્યાં સુધી આવું હશે ત્યાં સુધી યાદ રાખજો તમે નું આધ્યાત્મિક નહીં બની શકશો। ધાર્મિક હોવું એ અલગ છે ને આધ્યાત્મિક હોવું અલગ છે। તમે દરરોજ ઉઠી દીવો પ્રગટાવો, સ્તુતિ કરો, સ્તવન કરો, પાઠ કરો, આ બધું કરો। બાલકૃષ્ણની સેવા હોય, જો વૈષ્ણવો હોય તો એ સ્નાન કરે, શૃંગાર ઇત્યાદि અલંકૃત કરી ઠાકોરજીની સેવા કરે, ભોગ કરે, આ બધું કરે। આ ધાર્મિકતાની નિશાની છે। કરજો, કરવાનું છે, પણ એટલું યાદ રાખજો કે તમે ધાર્મિક છો। આના ઉપરથી નક્કી થઈ જશે કે આ ધાર્મિક વ્યક્તિ છે। પણ ધાર્મિક હોવું અલગ છે ને આધ્યાત્મિક હોવું પણ અલગ છે।
તો હવે એ ખબર પડી કે ધાર્મિક વ્યક્તિ આમને કહી શકાય, તો આધ્યાત્મિક વ્યક્તિ કેને કેવું? સુનિએ, જે વ્યક્તિને કદાચ વ્યસ્તતાના કારણે દીવો કરવાનો સમય નથી મળ્યો, અગરબત્તી કરવાનો સમય નથી મળ્યો, લાંબા લાંબા પાઠ કરવાનો કે માળા કરવાનો સમય નથી મળ્યો, પણ એમની વૃત્તિ અને એમની દ્રષ્ટિ હંમેશની માટે સમાજની સેવા માટે છે, સમાજની ઉત્ક્રાંતિવાદ માટે છે, સમાજનું કંઈક સારું કરવાના માટે છે. આવી જેની દ્રષ્ટિ છે, આવી જેમની વૃત્તિ છે અને આવું જેમનું સંપૂર્ણ પવિત્ર જીવન છે, તો યાદ રાખજો આ આધ્યાત્મિક વ્યક્તિની નિશાની છે સાહેબ. આધ્યાત્મિક ड्यूटी इज गॉड. मेरे भाई बहन, हमारा कर्म ही हमारे लिए भगवान है साहब. તમે બ્રિટન જાઓ તો બધાની કારમાં લખેલું હોય મોસ્ટ ઓફ ડ્યુટી ઇઝ ગોડ, ડ્યુટી ઇઝ ગોડ. એટલે આપણે એને પૂછીએ કે ભાઈ આ તો કે અમારી પાસે ક્યાં આ કરવાનો ટાઈમ છે? પણ સત્ય એ છે કે અમે જે કર્મ કરીએ છીએ ને અમારા માટે તો એ કર્મ જ અમારો ભગવાન છે સાહેબ. કઈ છે અમારો ભગવાન છે. બાકી આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, સ્તુતિ કરીએ, સ્તવન, આ બધું કરીએ અને ડેલીની બહાર જેવા નીકળીએ એટલે પછી કઈ બાકી ન રાખીએ. ધાર્મિક વ્યક્તિ અવશ્ય છે, આધ્યાત્મિક વ્યક્તિ નથી. એટલું યાદ રાખજો સાહેબ કે બધું કરે છે, કલાકો સુધી પૂજા કરે છે, કલાકો સુધી પાઠ કરે છે, જે પણ કઈ ક્રમ છે નૈમિત્તિક એ બધું કરે છે, પણ જેવો ડેલીની બહાર નીકળે એટલે પછી કોઈનું કરી નાખવું, કોઈને લૂંટી લેવા, કોઈને છેતરી લેવા, આતેડી દુભાવી આપણા કારણે અશ્રુ પડે કોઈ વ્યક્તિના આંખોની અંદર, એ રડે, એ કરગે, આવું કર્મ કરીએ તો સાહેબ એટલું યાદ રાખજો તો હજી વાર છે સાહેબ. હજી ઘણું છેટું છે, હજી ઘણું છેટું છે.